ગુજરાતી અને અંગ્રેજીનું ધોરણ 4 માં આજનું લેસન છે ગુજરાતીમાં શબ્દકોશમાં ગોઠવો। તો મેં તમને કેટલાક શબ્દો મોકલી આપ્યા છે, એ તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે। તો પહેલા આપણે ગુજરાતીની વાત કરીએ તો એકવાર નાનો એવો વિડિયો જોઈ લઈએ કે શબ્દ નીચેના શબ્દોને શબ્દકોશમાં ગોઠવો। તો શબ્દકોશમાં ગોઠવવા માટે આપણે શું ધ્યાન રાખવાનું, તો એ માટે એકવાર આ વિડિયો જોઈએ અને પછી આગળ આપણે શીખીશું। તમને મેં લિંક પણ મોકલી આપી છે, આની જે સવારે WhatsApp કર્યું એમાં તમને આ લિંક પણ મોકલી આપી છે। તો આ શબ્દકોશમાં ગોઠવતા પહેલા તમારે આ વિડિયો ફરજિયાત જોજો, તો તમને વધારે ખ્યાલ આવશે। ઓકે, તો અત્યારે પહેલી એડવર્ટાઇઝ આવી રહી છે અને એડવર્ટાઇઝ પૂરી થશે એટલે આપણો વિડિયો આવશે કે જે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે। એકવાર આ શબ્દકોશ વાળો વિડિયો જોઈ લઈએ પછી આગળની વાત કરીએ। શબ્દકોશના ક્રમમાં ગોઠવો। અહીં આપણી સામે કેટલાક શબ્દો મૂકેલા છે, જેમાં સૌથી પહેલા કયો શબ્દ આવશે એ વિચારો। શબ્દકોશ ક્રમ, હવે કેટલાક મૂળાક્ષરો છે જેમાં સૌથી પહેલા કયો મૂળાક્ષર આવશે, ત્યારબાદ એમના જે ક્રમ છે એ આપ નક્કી કરો। શબ્દકોશના ક્રમમાં ગોઠવો, આ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ કે આટલા શબ્દોમાં સૌથી પહેલા કયો શબ્દ આવશે, ત્યારબાદ અન્ય કયા શબ્દો ક્રમમાં આવશે। તો જોઈએ જવાબ। તો જવાબ આ રીતે છે, સૌથી પહેલો શબ્દ અજમો આવશે, ત્યારબાદ અંજલિ, ઋતુ, કોલસો, દિવાલ અને પાટી। આ કેવી રીતે થયું, આ શબ્દ કેવી રીતે ક્રમમાં ગોઠવાયા એમની આ સમજ મેળવીએ। તો સૌપ્રથમ શબ્દકોશમાં સ્વરોથી શરૂઆત થાય છે, અ, આ, ઈ, ઉ, ત્યારબાદ રૂ, એ, ઐ ને ઓ। તો આ ક્રમમાં શબ્દોની ગોઠવણી થયેલી હોય છે। ખાસ રૂનું સ્થાન યાદ રાખશો। આ રીતે સ્વરમાં પણ જો અનુસ્વાર હોય તો અનુસ્વારનું સ્થાન ગુજરાતી શબ્દકોશમાં પછી ના આવે છે, મતલબ કે પહેલા અનુસ્વાર વગરનો શબ્દ આવે છે, ત્યારબાદ અનુસ્વાર। આ રીતે દરેક મૂળાક્ષર પછી અનુસ્વાર આવશે। અ તો આ તો પછી આમ। આ રીતે તમામ સ્વરોમાં ઉચ્ચારણ અનુસ્વારનું આ રીતે થઈ શકે છે। ઓકે, જો આ રીતે આ વિડિયો સાંભળ્યા પછી હેલી હું તને પૂછું કે અંબાજી અને અજય આ બંનેમાં પહેલો શબ્દ કયો આવશે? હેલી અવાજ આવે છે મારો? હા સર। અંબાજી અને અજયમાં પહેલો શબ્દ કયો આવે શબ્દકોશમાં ગોઠવવાનો હોય તો? ચાલો અજય। વિનાયક અંબાજી। અંબાજી અને હેલી નું કેવું થાય છે અજય। હા, ઓકે, હેલી વિડિયો બંધ રાખતા રહો હમણાં। ચાલો ફરીથી થોડુંક જુઓ એટલે ખ્યાલ આવે। તમામ સ્વરોમાં ઉચ્ચારણ અનુસ્વારનું આ રીતે થઈ શકે છે। હવે મૂળાક્ષરોની ગોઠવણી જોઈ લઈએ। તો મૂળાક્ષરોમાં ખાસ અહીંયા જે હાઇલાઇટ કરેલા 4 અક્ષરો છે એમનું સ્થાન આપ નોંધી લેશો। ક્ષ, જ્ઞ, ત્ર અને શ્ર। આ 4 મૂળાક્ષરો એમની જે ગોઠવણી છે એ ખાસ યાદ રાખશો।
ચાલો જ્ઞ જ્ઞાન એટલે કે જ્ઞ કયા અક્ષર પછી આવે છે વિનાયક? વિનાયક અત્યારે દેખાય છે તમને સ્ક્રીન ઉપર? એમાં જ્ઞ કયા મૂળાક્ષર પછી આવે છે? ગ ઉપરથી. નહીં. હેલી જ્ઞ મૂળાક્ષર કયા પછી આવે છે? કયા અક્ષર પછી આવે? તમને ય મોબાઈલમાં દેખાય પછી. છે? હા. નહીં. મોબાઈલમાં તમને દેખાય છે અત્યારે ક ક્ષ ખ ગ એવું લખેલું દેખાય છે? હા. ઓકે, તો પહેલો કયો અક્ષર છે અહીં? ક. તો પછી કયો આવે છે? અજ્ઞ. ક પછી ક્ષ આવે છે. જોયું? જ્યારે આમ કક્કામાં ક પછી ખ આવે, કમળનું ખ, ખડિયાનું ખ, પરંતુ જ્યારે શબ્દકોશમાં ગોઠવવાનું છે ત્યારે ક પછી ક્ષ આવે છે અને પછી ખ આવે છે. પછી આગળ એકવાર કક્કો બોલી જાઓ, આમાં દેખાય છે ને એ રીતના બોલી જાઓ. તો જલ્દી બોલી જાઓ. ક ખ ગ ધ છ ના ધ છ જ જ ટ ઠ ફરીથી બોલ. ક ક ખ ગ ગ ચ છ અરે રે જ રે રે. રહેવા દે. ઉભરે. ક પછી કયો અક્ષર લખેલો છે મને કોણ કહેશે? અત્યારે દેખાતો હોય તો, મોબાઈલમાં સ્ક્રીન ઉપર દેખાતો હોય તો ક પછી કયો અક્ષર દેખાય છે? યજ્ઞ. હા બોલો. શ કોણ બોલ્યું? યજ્ઞ. ક પછી કયો? વિનાયક. વિનાયક. ક પછી ક્ષ દેખાય છે. શાબાશ. હેલીને ખ દેખાતો તો ક પછી ખ એમ. અત્યારે ક પછી ક્ષ દેખાય છે. ઓકે. ક્ષ પછી કયો દેખાય છે? ખ ખ. હવે આગળ વાંચ. ગ ગ ચ છ જ ન્ય જ યાદ રાખજો. તમારે લખવું હોય તો લખી લેજો કે આમ કક્કો જોઈએ તો આપણને આવડતો હોય છે, પણ જ્યારે શબ્દકોશમાં ગોઠવવાનો થાય છે ત્યારે ક પછી ક્ષ આવે છે. તમને દેખાતો છે ક્ષ અને જ પછી જ્ઞ આવે છે. ઓકે, એ જ રીતે તો અને થ ની વચ્ચે કયો અક્ષર આવે છે? તો અને થ ની વચ્ચે કયો અક્ષર આવે છે? વિનાયક દેખાય છે તમને? ચાલો કોઈ કરી શકશે કે હમણાં અહીં તમને જે કક્કો દેખાય છે એમાં ત અને થ ની વચ્ચે કયો અક્ષર છે? શ નહીં. ત્રિકોણનો ત્ર છે. ઓકે, અને સ અને શ ની વચ્ચે સ્ત્ર છે. તો આ રીતે શબ્દકોશમાં ગોઠવણી થાય ત્યારે તલવાર પછી ત્રિકોણ અને પછી થડ એવું આવે છે. એ જ રીતે પેલા કમળ પછી ક્ષમા અથવા ક્ષત્રિય અને પછી ખડીયો આવે. એ જ રીતે જ એટલે જમરૂખ, જ્ઞ એટલે જ્ઞાન અને પછી ઝાડ. તો આ રીતે ગોઠવવાના થાય. તો આ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો થોડુંક આગળ જોઈએ. હવે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મૂળાક્ષરોની ગોઠવણી આપણને ખ્યાલ આવી ગયો છે.
સ્વરોની પણ ગોઠવણી આપને ધ્યાને છે. હવે એના આધારે આપેલા શબ્દોને ક્રમમાં ગોઠવો. એમનો સાચો જવાબ આ છે. આ પ્રમાણે સૌથી પહેલા કંચન આવશે, ત્યારબાદ કિનારો અને ત્યારબાદ આ રીતે. હવે આ ક્રમ કેવી રીતે સેટ થયો છે એમને સમજણ મેળવીએ. યાદ રાખો, ખાસ બારાક્ષરીના ક્રમમાં દરેક લાઈનમાં, દરેક મૂળાક્ષરોની લાઈનમાં આ રીતે ક્રમ છે રહેશે. અનુસ્વાર બીજા સ્થાને આવશે. સૌપ્રથમ અનુસ્વાર વગરનો શબ્દ આવશે. ત્યારબાદ ક્રુ આપ જોઈ શકો છો. ક્રુ અને ક્રુ અનુસ્વાર સાથે એ બેનો ક્રમ. ને છેલ્લે જે ખાસ જોડાક્ષર છે ક્ય, ક્ર, ક્લ, ક્વ અને ક્ષ મૂળાક્ષરો એ આ રીતે કની લાઈનમાં છેલ્લે આવશે. હવે આ શબ્દોને ક્રમમાં ગોઠવો. તો એનો સાચો ક્રમ આ રીતે હોઈ શકે છે. જ્ઞનું સ્થાન આ રીતે આવે છે. એમાં જ્ઞનું સ્થાન જે જોડાક્ષરો છે એમની પહેલા આવશે. આમાં પણ આપ જોઈ શકો છો છેલ્લા 4 જોડાક્ષરો છે, જ્ય, જ્ર, જ્લ અને જ્વ. તો એ જ રીતે તમારે આજનો જે શબ્દકોશમાં ગોઠવવા માટેનું છે એ તમને આપ્યું છે. તો તમારે આ વિડિયો જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. હજુ પણ એક વખત જોજો એટલે ખ્યાલ આવશે. જેમ કે અહીંયા 3 શબ્દો આપેલા છે. મેં કોણ વાંચશે? શેરોના મુવાડાથી સેજલના મોબાઈલ પર કોણ છે ધોરણ 4 માં? સર હા, વાંચો. સર 3 શબ્દો દેખાય. 3 શબ્દો ક્લિયર. કયા? અહીં આ જો મેં ઓકે મેં પૂરું કરી જુઓ. યસ પછી ગાય. યસ પછી ઓવર. ઓકે. ચાલો હવે આને તમારે કક્કાવારીના શબ્દકોશના ક્રમમાં ગોઠવવા હોય તો અહીં પહેલો શબ્દ કયો આવે? ગાય. ગાય. ક્યાં ગાય આવશે? જો પેલા કક્કાવારીના ક્રમમાં કહ્યું અને શબ્દકોશમાં એટલે પહેલો અક્ષર જોવાનો છે આપણે. પહેલો અક્ષર છે એટલે એનો અર્થ છે કે આપણે પહેલો અહીં જોવાનો છે. અહીં પહેલો છે ગા. અહીં પણ પહેલો છે ગા અને અહીં પહેલો છે ગો. તો આપણે પહેલા અક્ષર જોવાના છે. એમાં ગા તો ગ, ગા, ગી, ગી, ગુ, ગુ, ગો એ રીતે જોઈએ તો એમાં પહેલો ગા આવે છે. એટલે હવે આપણે પહેલામાં કોણ તો ગાવડી આવે, કોણ તો ગાય આવે. હવે બંને પહેલા અક્ષર સરખા હોય ત્યારે આપણે પછી બીજો અક્ષર જોવાનો છે. તો બીજો અક્ષર અહીંયા છે વ અને અહીંયા છે ય. તો હવે કક્કામાં પહેલો વ આવે કે ય આવે? કોણ કહેશે? ય આવે કે વ આવે? હા હા બોલો, ય આવે કે વ આવે? ઓકે. તો વ આવતો હોય તો ગાવડી એ શબ્દ અહીં પહેલા નંબરે આવે. અહીંયા અને જો
ય આવતો હોય તો આ ગાય અહીં પહેલા નંબર પર આવે તો તમારે બાકીના શબ્દો પણ શોધીને કક્કાવારી શબ્દકોશમાં શોધી અને લખવાના છે. તો આ કામ તમારે ગુજરાતીમાં આજે કરવાનું છે. એ સિવાય બીજું એક કામ પણ તમને આપેલું છે અને એ છે અંગ્રેજીનું. તો દરેક જણ પોતાનો અંગ્રેજીનો પાન નંબર 24, 25, 26 ને 27 ખોલી રાખે. ચાલો અંગ્રેજી પાન નંબર 24 ખોલો બધા જ. દરેકે પાન નંબર 24 ખોલવાનું છે. અને પાન નંબર 24 ઉપર તમને કેટલાક મૂળાક્ષરો ઉપર ગોળ કરવા માટેનું કહ્યું છે. એ તમારે કરવાનું છે. 22, 23 અને આ 24 એક્ટિવિટી 30. હવે આ એક્ટિવિટી 30 માં અહીંયા જે લખેલું છે એમાંથી તમારે અહીં આ પાન ઉપરથી તમારે એ ઓ અને યુ ને ફરતે ગોળ કરવાનો છે. ચાલો કોણ પોતાનું માઇક શરૂ કરશે? બોલો 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 બોલો. યુવરાજ, હેલી તારું માઇક શરૂ કર. હેલી કર્યું સર. ઓકે ચાલો આ પાન ઉપર તમને શું કરવાનું મેં કહ્યું? આ પાના ઉપર આવેલા એ ઓ યુ ઉપર ગોળ કરવાનું. યસ, એટલે આ પાન ઉપર એટલે કે આ જે પાન નંબર અહીં આપેલું છે 24 એક્ટિવિટી 30. તો એ પાન ઉપર જેટલું લખેલું છે એના ઉપર પહેલા તો એ એટલે અહીંથી શોધતા જવાનું કે અહીં આ રહ્યું એ, તો આ એના ઉપર ગોળ કરવાનું છે. તો એ રીતે પહેલા બધા એ ઉપર ગોળ કરતા જવાના છે શોધતા. ત્યારબાદ ફરીથી જોવાનું છે તો ઓ ઉપર પણ ગોળ કરવાનું કહ્યું છે. તો અહીંયા ફરીથી શોધવાનું છે. તો ફરીથી જોતા જઈએ તો અહીં જે જગ્યાએ ઓ આવતો હોય આ રહ્યો, તો અહીં પણ ઓ કરવાનો છે. આ રહ્યો LONG, તો આ રહ્યો ઓ. આ COME, તો આ રહ્યો LONG, તો આ રહ્યો ઓ. તો એ રીતે ઓ પર ગોળ કરવાનું છે. અને આ છે યુ, તો અહીંયા જોતા જવાનું છે. ઓહો, આ રહ્યું BUM, આ રહ્યું BUM, આ રહ્યો યુ, આ રહ્યો યુ, આ રહ્યો યુ. તો આ રીતે આ પેજ ઉપરના જેટલા એ ઓ અને યુ આવતા હોય એના ઉપર આપણે ગોળ કરવાના છે. યુવરાજ તારું માઇક શરૂ કર. હવે પાન નંબર 25 ની વાત કરું તો પાન નંબર 25 ઉપર પાન નંબર 25 ઉપર પણ જમ્બોની વાત આપેલી છે અને લખેલું છે. આ વાંચો યુવરાજ. આ પાના ઉપર આપેલ સી ઈ અને ઈ ફરતે ગોળ કરો. ઓકે, તો આ પાના ઉપર તું શું કરીશ બોલ? સી ઈ અને ડી આવતા હોય એના ઉપર ગોળ કરીશ. નહીં, ડી નથી, સી ઈ અને જી. આ પાના ઉપર જેટલા સી ઈ અને જી આવતા હોય એના ઉપર તું ગોળ કરીશ ને. તો અહીંયા જોતા જઈએ તો આ સી આવ્યું, આ ઈ આવ્યો. આમ જોતા જઈએ તો આ ફરીથી ઈ આવ્યો,
અરે આ પણ રહી ગયો મારે. ઓકે, આ રહ્યો ઈ, તો સી ઈ જી, તો આ રહ્યો જી. તો આમ જોતા જોતા જવાનું છે અને જેટલા સી ઈ અને જી હોય એની ફરતે ગોળ કરવાનું છે. ચાલો 26મા પાન નંબરની વાત કરીએ તો 26મા પાન નંબર ઉપર પણ જંબો વિશે વાર્તાનું લખાણ લખેલું છે. એમાં તમારે શું કરવાનું છે? તો એમાં દેવરાજ, વિનાયક, વિનાયક તારું માઇક શરૂ કર. વિનાયક, તારું માઇક શરૂ. ઓકે, તો એમાં શું કરવાનું છે? ઓકે, એમાં તમારે બી આર હા હા એન એ એફ એફ ફરતે ગોળ કરો. ઓકે, પાના ઉપર આવતા બી ડી ટી અને એફ ને ફરતે ગોળ કરો. તો હમણાં મેં કહ્યું એ મુજબ તમારે આ પાના ઉપર કરવાનું છે. અને પાન નંબર 27 ઉપર પણ જંબો વિશેની બીજી વાર્તા લખેલી છે. એમાં તમારે આ પાના ઉપર આવતા એન એચ એમ અને ફરીથી એન લખ્યું છે એટલે આ ચેકી નાખવાનું છે. તો એન એચ અને એમ ને ફરતે ગોળ કરવાનું છે. તો આટલું કામ ધોરણ 4 વાળાને આજે કરવાનું છે. ધોરણ 4 માટે આજે ગુજરાતી અને અંગ્રેજી આ બે વિષયનું કામ છે. તો ગુજરાતીમાં શબ્દકોશનો ક્રમમાં ગોઠવવાનું છે. તેનો વિડીયો હમણાં આપણે જોયો, એ વિડીયોની લિંક પણ મોકલી છે. તો એ તમારે જોવાની છે અને પછી ગોઠવવાની છે. ના સમજણ પડે તો મને ફોન કરીને પૂછવાનું છે. અંગ્રેજીમાં તમારે 4 પેજમાં જે મૂળાક્ષરો આપેલા છે એની ફરતે ગોળ કરવાનું છે. તો આટલું કામ તમારે આજે ધોરણ 4 વાળાએ કરવાનું છે. તો ચાલો ધોરણ 4 વાળા હવે થોડી તેમને ડીડી ગિરનાર શરૂ થશે એ જોવા જઈ શકે છે.